જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ બધાને. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ભક્તિ વિથ નીલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગણપતિ અથર્વશીર્ષ એટલે ગણપતિ પાઠ અને તેનું મહાત્મ્ય જાણીશું. આ પાઠ અહીં ગુજરાતી ભાષામાં કરવામાં આવી રહ્યો છે. શ્રી ગણેશાય નમઃ. હે ગણપતિજી, આપને પ્રણામ કરું છું. આપ જ પ્રત્યક્ષ તત્વ છો. આપ જ સૃષ્ટિને ઉત્પન્ન કરનારા બ્રહ્માજી છો. આપ જ સૃષ્ટિનું પાલન કરનાર વિષ્ણુ છો. આપ જ સૃષ્ટિનો સંહાર કરનાર રુદ્ર છો. આ બધું જ અખિલ બ્રહ્મ છે તે આપ જ છો. સાક્ષાત નિત્ય સ્વરૂપ આત્મા આપ જ છો. હું યથાર્થ અને સત્ય કહું છું. આપ મારું રક્ષણ કરો. હું આપના મહિમાનું ગાન કરું છું. હું આપના મહિમાને સાંભળનારો છું. હું આપના અંગેની વિદ્યાનું દાન કરનારો છું. હું આપના અંગેનું જ્ઞાનાદિ ઉત્પન્ન કરનારો છું. હું ગુરુ પાસે રહી અધ્યયન કરનારો શિષ્ય છું. આપ મારું પશ્ચિમમાં, પૂર્વમાં, ઉત્તરમાં, દક્ષિણમાં અને ઉપર નીચે સર્વે તરફથી રક્ષણ કરો. આપ વાણી સ્વરૂપ છો. આપ ચિત્ત સ્વરૂપ છો. આનંદ સ્વરૂપ છો. બ્રહ્મ સ્વરૂપ છો. સચ્ચિદાનંદ સ્વરૂપ છો. અદ્વિતીય પરમાત્મા છો. આપ પ્રત્યક્ષ બ્રહ્મ છો. જ્ઞાન વિજ્ઞાનમય છો. સર્વ જગત આપનાથી ઉત્પન્ન થાય છે, આપના આધારે રહે છે, આપનામાં લય પામે છે ને ફરીથી આપનામાંથી ઉત્પન્ન થાય છે. આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશો આપ ચાર પ્રકારની વાણી પરા, પશ્યંતી, મધ્યમાં, વેખરીના સ્થાન સ્વરૂપ છો. આપ ત્રણેય ગુણો સત્વ, રજસ, તમસથી રહિત છો. આપ ત્રણેય અવસ્થા બાલ્યા, યુવા અને વૃદ્ધાવસ્થા રહિત છો. આપ ત્રણેય દેહ સ્થૂળ, સૂક્ષ્મ કારણથી રહિત છો. મૂલાધારમાં હંમેશા આપનો વાસ છે. આપ ત્રણેય પ્રકારની શક્તિ સ્વરૂપ છો. યોગીઓ હંમેશા આપનું ધ્યાન ધરે છે. આપ જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્રમા, સગુણ બ્રહ્મ, ત્રિપાદ, ભૂર્ભુવસ્વ, ઓમકાર છો. ગણ શબ્દના પહેલા અક્ષર ગનો ઉચ્ચાર કરી વર્ણોમાં પહેલો વર્ણ અનો ઉચ્ચાર કરવો એટલે અ સહિત ગનો ઉચ્ચાર કરવો. ત્યારબાદ તેના ઉપર અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિકા સાથે કરવો એટલે ગમ થશે. આગળ ઓમ લગાડવો એટલે ઓમ ગમ થશે. આનો ઉચ્ચાર કરવાથી સંધાન થાય છે. સંધિ સહિત ઉચ્ચાર કરવાથી સહિતા થાય છે. આ ગણેશ વિદ્યા છે. એના ગણક ઋષિ છે. નિશ્ચિત ગાયત્રી છંદ છે. ગણપતિ દેવતા છે. ઓમ ગમ ગણપતય નમઃ આ મંત્ર છે. એક દાંતવાળા ગણપતિજીને અમે જાણીએ છીએ. વક્રતુંડ ગણપતિજીની અમો ઉપાસના કરીએ છીએ. એક દાંતવાળા ગણપતિજી અમોને પ્રેરણા આપો. એક દાંતવાળા ચારેય હાથોમાં પાશ, અંકુશ, રઢ અને વરદ ધારણ કરાયેલા, મૂષકના ચિહ્નોવાળી ધજાવાળા, લાલ વર્ણવાળા, લાંબા ઉદરવાળા, સુપડા જેવા કાનવાળા, લાલ વસ્ત્રવાળા, શરીરે રક્તચંદનના લેપવાળા, લાલ પુષ્પોથી પૂજાતા જગતના કારણરૂપ ભગવાન અચ્યુત નારાયણ સૃષ્ટિની શરૂઆતમાં ભક્તો ઉપર કરુણા કરવા માટે ગણપતિ સ્વરૂપે પ્રગટ થયેલા છે. એ ગણપતિજીના આવા સ્વરૂપનું જે યોગીઓ ધ્યાન ધરે છે તે યોગીઓમાં શ્રેષ્ઠ છે. વ્રતપતિને નમસ્કાર, ગણપતિને નમસ્કાર, પ્રથમ પતિને નમસ્કાર, લાંબા ઉદરવાળા, એક દાંતવાળા, વિઘ્નોનો નાશ કરવાવાળા શિવપુત્ર વરદમૂર્તિને હું નમસ્કાર કરું છું. મહાત્મ્ય આ અથર્વશીર્ષને જે ધારણ કરે છે, પાઠ કરે છે તે બ્રહ્મ સ્વરૂપ થાય છે. તે સર્વત્ર સુખ પામે છે. તેને વિઘ્નો નડતા નથી. તે 5 મહાપાપો બ્રહ્મહત્યા, મંદિરાપાન, ચોરી, પરસ્ત્રીગમન વગેરેથી મુક્ત થાય છે. સંધ્યા સમયે પાઠ કરનારના દિવસે કરેલા પાપનો નાશ થાય છે. પ્રાતઃકાળે પાઠ કરનારના રાત્રિએ કરેલા પાપોનો નાશ થાય છે. સંધ્યા અને પ્રાતઃકાળે પાઠ કરનાર પાપ રહિત થાય છે અને સર્વત્ર પાઠ કરનાર વિઘ્ન રહિત થાય છે. તે ધર્મ, અર્થ, કામ, મોક્ષને પ્રાપ્ત કરે છે. આ અથર્વશીર્ષ અશિષ્યને એટલે કે કુપાત્રને આપવું નહીં, ભણાવવું નહીં. જો કોઈ મોહવશ થઈને કુપાત્રને આપે તો પાપમાં પડે છે. જો કોઈ અથર્વશીર્ષનો 1000 વાર પાઠ કરે તો તેની મનોકામના પૂર્ણ થાય છે. આ અથર્વશીર્ષથી જે ગણપતિની અભિષેક કરે તે વક્તા થાય છે. ચોથને દિવસે ઉપવાસ કરીને જે આ અથર્વશીર્ષનો જપ કરે તે વિદ્વાન થાય છે અને બ્રહ્મનું આવરણ જાણી શકે છે. ક્યારેય ભય પામતો નથી. તેનું
જેનું અથર્વ ઋષિ વચનનું છે. દુર્વાના અંકુરોથી ગણપતિને પૂજનારો કુબેર જેવો ધનિક થાય છે. ડાંગરથી પૂજા કરનારો યશસ્વી અને બુદ્ધિમાન થાય છે. 1000 લાડુઓ વડે પૂજન કરનારની મનોકામના પૂર્ણ થાય છે. ઘી સાથે સમિધો વડે પૂજન કરનાર, હોમ કરનાર બધું જ મેળવે છે. 8 બ્રાહ્મણોને અથર્વશીર્ષ શીખવનાર સૂર્ય સમાન તેજસ્વી થાય છે. સૂર્યગ્રહણ સમયે મોટી નદીમાં અથવા ગણપતિજીની મૂર્તિ સામે અથર્વશીર્ષનો પાઠ કરનાર સિદ્ધિ મંત્રવાળો થાય છે. તે મોટા દોષમાંથી મુક્તિ મેળવે છે. મોટા વિઘ્નમાંથી, મહાપાપમાંથી મુક્ત થાય છે. આ અથર્વશીર્ષનો પાઠ કરનાર બધું જ જાણનાર અને બધું જ જોઈ શકનાર થાય છે. આ ઉપનિષદ આ પ્રમાણેનું છે. મહાત્મય સહિતનું અથર્વશીર્ષ અહીં પૂરું થાય છે. આ અથર્વશીર્ષનો પાઠ પિતા મહાગણપતિ દેવતાના ચરણોમાં અર્પણ કરું છું. ભગવાન ગણપતિ દાદાને વંદન કરું છું. રિદ્ધિ માતાને વંદન કરું છું. સિદ્ધિ માતાને વંદન કરું છું. લાભ દેવતાને વંદન કરું છું. શુભ દેવતાને વંદન કરું છું. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય ગણેશ.